સ્વામિનારાયણ ભગવાનની જય. આજે 14મી ડિસેમ્બર 2025 સાલનો છેલ્લો મહિનો. આજે 14મી તારીખ થઈ, પણ આવતા અઠવાડિયે થી ધનુર્માસ એટલે 16મી ડિસેમ્બરથી તે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ સુધી ધનુર્માસનો પ્રારંભ થશે 16મીથી. એટલે ધનુર્માસ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર હિન્દુ ધર્મમાં ધનુર્માસ નિમિત્તે સવારમાં વહેલા ભગવાનને દર્શન કરવા માટે સૌ હરિભક્તો સત્સંગીઓ જતા હોય છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે ત્યાં સવારે વહેલા મંગળા આરતી થાય, પછી જેટલા બી શિખરબંધ મંદિરો છે ત્યાં 5 આરતી થતી હોય તો ત્યાં આગળ સવારે મંગળા આરતી, પછી શણગાર આરતી અને પછી રાજભોગની આરતી થતી હોય તો રાજભોગની આરતી પણ વહેલી કરે. એટલે સવારે મંગળા થાય પછી તુરંત થોડા જ વખતમાં શણગાર થઈ અને ઠાકોરજી વહેલા જમાડી લે અને પછી એવો ભાવ કરે કે બધા ઠાકોરજી ભણવા જાય છે. આ એક પ્રણાલી વર્ષોથી ચાલી આવી છે એ મુજબ. અને વિશેષ ભજન ધનુર્માસ નિમિત્તે બધા હરિભક્તો કરતા હોય છે. તો એવો ધનુર્માસ 16મી ડિસેમ્બરથી ચાલુ થશે. ધનુર્માસ આમ જોઈએ તો સૂર્ય ધનુ રાશિમાં જ મકર રાશિમાં પ્રવેશ કરે ઉત્તરાયણ ત્યારે, એટલે ઉત્તરાયણ આવે એટલે ત્યાં સુધી 1 મહિના સુધી એ 1 મહિનો ધનુર્માસ કહેવાય. અને ઘણા બધા લોકો આ ધનુર્માસમાં કોઈ શુભ પ્રસંગ નથી કરતા હોતા, એવું ઘણા લોકો કરતા હોય છે કે આ ધનુર્માસ નિમિત્તે એમ કે ભગવાનના પ્રભુ ભજનમાં મસ્ત રહેવું અને બીજી કોઈ સંસારિક લગ્ન હોય, આ હોય તે હોય. હવે તો એટલું બધું પેલું નથી પાડતા લોકો, પણ તો પણ એક આવું ઘણા વર્ષોથી લોકો ધનુર્માસ નિમિત્તે આમ કરતા. બીજી એક સ્વામિનારાયણ મહામંત્રને પ્રગટ થયાને 15મી ડિસેમ્બરે એટલે એકાદશી છે સોમવારે, ત્યારે સ્વામિનારાયણ મહામંત્ર પહેલી વખત મહારાજે હરેણી ગામમાં પ્રગટ કર્યો. પોતે રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા પછી પોતે ફરેણી ગામમાં આ મંત્ર પોતે કીધો. એને 224 વર્ષ થયા. એટલે એ મંત્ર પ્રાગટ્ય દિન એ વખતે માગસર વદ એકાદશીનો દિવસ હતો. એટલે એને 224 વર્ષ થાય છે. એટલે સોમવારે એને 224 વર્ષ થાય છે. એટલે એ પણ પ્રસંગ આવતા અઠવાડિયામાં આવે છે. સ્વામિનારાયણ મહામંત્રનો તો શું મોટો પ્રતાપ છે આપણે સૌ જાણીએ. સ્વામિનારાયણ નામ જે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં અને અનેક જગ્યાએ પોતે ગાયો છે એ આપણને સૌને વિદિત છે. પણ એ જે સ્વામિનારાયણ નામ જે છે, ઘણા લોકો એને અત્યારે સ્વામી અને નારાયણ એ 2 નામથી જુદું જુદું કરે છે, પણ એમ નથી. એ એક જ શબ્દ છે સ્વામિનારાયણ. અને એ સ્વામિનારાયણ શબ્દ સ્વામિનારાયણ ભગવાન માટે. એટલે આપણો સંપ્રદાય સ્વામિનારાયણ નામથી, મહારાજ જ્યારે રામાનંદ સ્વામી પોતે હતા અને જ્યારે મહારાજ પોતે ગાદી પર બેઠા એ પહેલાં અને રામાનંદ સ્વામી હતા ત્યાં સુધી એ ઉદ્ધવ સંપ્રદાય કહીએ તો ઉદ્ધવ સંપ્રદાયમાં શ્રી રામકૃષ્ણ ગોવિંદ ને એ બધા નામથી ધર્મ આપણે વૈષ્ણવ સંપ્રદાયની જે રીતિ હતી એ પ્રણાલી પ્રમાણે બધું ચાલતું. પછી મહારાજે
હરેણી ગામમાં રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા પછી આ સ્વામિનારાયણ મહામંત્ર સૌને કીધો ને એ મંત્રની ધૂન કરાવી અને ત્યાર પછી ધીમે ધીમે એ મંત્રનો ફેલાવો થયો અને પછી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે, અને આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એમ આપણું એને 224 વર્ષ થાય છે. એ નિમિત્તે એટલે એનો પણ સહેજ ઉલ્લેખ કર્યો. હવે ઘણા વખતથી હું ટેલી સત્સંગના આ માધ્યમથી આપણે વાતો કરતા હોઈએ છીએ. એમાં ઈશ્વર સ્વામીના વિશે છેલ્લા 3-4 વખતથી વાતો કરી. આજે હવે વૃંદાવન સ્વામી વિશે વાત કરવી, કારણ કે ઈશ્વર સ્વામી અને વૃંદાવન સ્વામીની જોડ. ઈશ્વર સ્વામી વિશે વાત કરવા માટે 3 કે 4 વખત વાત કરી, પણ એ મેં પૂરી નથી થઈ. પણ ફરીવાર આપણે ક્યારેક ઈશ્વર સ્વામી વિશે પણ વાતો ફરી કરીશું. સ્વામીની તો વાતો, એટલા બધા પ્રસંગો. એ જ રીતે વૃંદાવન સ્વામી અને ઈશ્વર સ્વામીની જોડ હતી. તો વૃંદાવન સ્વામી વિશે પણ થોડી વાત કરી અને પછી બંને સદગુરુની જોડે પણ થોડી વાતો કરીશું. તો વૃંદાવન સ્વામીની વાત કરીએ તો એમનો જન્મ, ઈશ્વર સ્વામીનો જન્મ અસલાલીમાં થયો હતો. એમ વૃંદાવન સ્વામીનો જન્મ કચ્છ દેશમાં ભારાસર ગામે કણબી જ્ઞાતિમાં થયો હતો. અને નાનપણથી અતિશય સુંદર ચહેરો અને હસતું મુખ અને હંમેશા પ્રફુલ્લિત, અને એ જોઈને બધાને સહેજે જ એમ લાગે કે આ કોઈ ચમત્કારી પુરુષનો જન્મ થયો છે આપણે ત્યાં. અને ઘરમાં પહેલેથી જ સત્સંગનું વાતાવરણ, સત્સંગી કુટુંબ, એટલે નાનપણથી જ મંદિરમાં આવવા જવાનું. અને 7-8 વર્ષની ઉંમર થઈ ત્યારથી તેઓ મંદિરમાં જાય. પૂજા, માનસી પૂજા, જેમ કચ્છની રીત હોય એ પ્રમાણે બધા મંદિરમાં પૂજા કરે. અને ધ્યાન પોતે અતિશય નાનપણથી જ ધ્યાનમાં બેસવાનું અંગ, અને એ અંગ તેમનું વધતું ને વધતું ગયું. પછી એ વખતે એમને બધા ભુજ મંદિરના મોટા મોટા સંતો ભારાસર આવે, એ બધા વખતે બધાનો સમાગમ કરે. પછી પોતે પણ ત્યાં આગળ ભુજ, અંજાર, માંડવી બધા જે મંદિરો હોય ત્યાં દર્શન કરવા જાય. ત્યારે ત્યાં આગળ ઠાકોરજીના દર્શન કરી 2-3 દિવસ રોકાઈ જાય. અને પોતાને નાનપણથી જ ભગવદ્ ભક્તિ અને વૈરાગનું અતિશય અંગ. તે જોઈને સંતો જે બધા હતા એ વખતે એમને ત્યાગી થઈ જવાનો ઉપદેશ કરતા. અને એમની પોતાની પણ રુચિ એવી હતી, તેથી એમને એમ થયું કે આપણે, એટલે નાની ઉંમરમાં એમને ભુજ જઈ અને એમ કે ત્યાગી થવાનો નિર્ણય કર્યો. પણ એમને એમ વિચાર થયો કે આ દેશમાં, એટલે કચ્છ દેશમાં જો ત્યાગી થઈશું તો માતા પિતા અને કુટુંબી જે બધા જે છે એ ભુજ તો નજીક છે ભારાસરથી, તો બધા પોતાને વિઘ્ન કરે, પાછા લઈ જાય માતા પિતાની. એટલે પોતે ગુજરાતમાં જઈએ તો સારું એમ કરી અને એક દિવસ પોતા પાસે જે કંઈ થોડી કોરીઓ હતી એ લઈ અને પોતે એવો નિર્ણય કર્યો કે હવે ગૃહ ત્યાગ કરવો. એટલે એટલી જે થોડી કોરીઓ હતી એ કોરી, એટલે કચ્છી નાણું, એ લઈ અને વહાણમાં બેસી ગયા. અને વહાણમાં બેસીને સામે કાંઠે, એટલે કચ્છમાંથી ગુજરાત જવું એ જમાનામાં વહાણમાં બેસીને આપણે બાપાશ્રીની વાતોમાં અને જીવનચરિત્રમાં જે સાંભળીએ છીએ એ પ્રમાણે વહાણમાં બેસી અને સામે કિનારે વાવણિયા બંદર ઉતરી અને પછી ગામડાઓ ફરતા ફરતા ચાલતા ચાલતા અમદાવાદ પહોંચ્યા. ને આ બાજુ એમના ઘરે એમના માતા પિતાશ્રી અને સંબંધીઓ બધા તપાસ કરવા માંડ્યા કે ક્યાં ગયા. પણ એમને એમ જ હતું કે પોતે એમને વૈરાગ બહુ હતો, એટલે કોઈક મંદિરમાં ગયા હશે. એટલે એમ કે વડતાલ કે ગઢડા કે અમદાવાદ એવા કોઈ જગ્યાએ ચોક્કસ ગયા હશે, એવા બીજી જગ્યાએ તો એ જાય એમ નથી. એ વિચારે એ લોકો સૌ ધીરજ રાખીને બેસી રહ્યા. અને ત્યારબાદ પછી અમદાવાદમાં સ્વામી પોતે ગયા અને ત્યાં આગળ આચાર્ય મહારાજશ્રીએ ત્યાં આગળ મળ્યા
અને એમને એમની રુચિને બધું જાણ્યું અને સાધુ થવાની ઈચ્છા થઈ. એટલે એમને પ્રથમ કોઠારી સંત પાસે રહેવાનું ત્યાં આગળ કીધું અમદાવાદમાં. એટલે ત્યારે સ્વામીએ કીધું કોઠારમાં તો વ્યવહાર હોય, મને તો ભગવાન ભજવાનું સુખ ન આવે. અને પોતાની રુચિ જે ભગવાન ભજવાની હતી એવી બતાવી. પછી એમને એમ કીધું કે તમે એમ કે ગવૈયા સંત પાસે રહો, તો ત્યાં પણ પોતે અરુચિ બતાવી અને પ્રભુ ભજવાની પોતાને અતિશય લગ્ની. આમ તો ગવૈયા સંતો પણ પછી કીર્તનો ગાઈને ભગવાનને પ્રસન્ન કરવાની જ વાત હોય, પણ પોતાને એવી અતિશય કે એની ગાયકી શીખવી ના બધું, પણ એ બધા પ્રત્યે પોતાને અરુચિ બતાવી. પછી પોતે એવું પસંદ કર્યું કે ત્યાં આગળ જે સ્વામી માધવ જીવનદાસજી પાસે રહેવાનું જણાવ્યું આચાર્ય મહારાજશ્રી. એટલે એમની જોડે પોતે રહ્યા અને પછી આચાર્ય મહારાજશ્રીએ દીક્ષા આપી અને એમને સાધુ કર્યા અને સાધુ વૃંદાવનદાસજી એવું નામ આપ્યું. અને મહારાજના પોતે અતિશય એટલે ભગવાન સિવાય બીજું કંઈ નહીં એવું પહેલેથી સહેજે જ વૃત્તિ. પણ એમના ગુરુ જે હતા એ ગુરુ જે છે જે મંદિરની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય, એટલે એમને શિષ્ય તરીકે એ પણ એમની સાથે એમની જે પ્રવૃત્તિ હોય એમાં જ પોતે જોડાયા. હવે નાનપણથી જ એમને ભગવાનની રુચિ, પણ બધા મંદિરમાં બધા ગ્રંથો વંચાય એટલે એમણે પોતે પોતાના ગુરુને કીધું કે મને આ સંસ્કૃત ને બધું વાંચવાની કથા થતી હોય તો આવું ભણ્યા હોય તો સારું, અને શ્રીજી મહારાજની લીલાઓ અધ્યયની કથા થાય. ત્યારે એમના જે ગુરુ હતા માધવ જીવનદાસ સ્વામી, એટલે એમને કીધું કે તમે તો પૂર્વના વિદ્વાન છો, તમે વિદ્યા ભણો. એટલે પોતે પછી ભણ્યા અને પોતે પુરાણી થઈને પોતે સ્વામી કથા કરવા લાગ્યા. અને સ્વામીની વૃંદાવન સ્વામીની વાતમાં પણ વાત આવે છે કે એક વખત એમના ગુરુએ એમ કીધું કે તમે જો સત્સંગમાં થોડા વહેલા આવ્યા હોત તો તમને એમ કે નંદ સંતોના દર્શન થાત. એમ કે એ વખતે ઘણા બધા નંદ સંતો હતા મહારાજના મળેલા. ત્યારે વૃંદાવન સ્વામીએ એમ કીધું કે તમે અમને મળ્યા, એટલે વૃંદાવન સ્વામીએ કીધું એમના જે ગુરુ હતા તે તમે અમને મળ્યા એટલે અમારે એમાં બધું આવી ગયું. એમ એમના ગુરુને અતિશય રાજી કર્યા. એમ પોતે જેમ આપણે જે મોટા પુરુષ હોય એ મહારાજની રુચિ, મહારાજના જે મર્મ છે એ બરાબર સમજતા હોય. એટલે એક એવા મોટા પુરુષ મળી જાય એની અંદર બધા જ પુરુષો મળ્યા એમ ગણાય. એટલે કારણ કે સંપ્રદાયમાં તો ઘણા બધા લોકો હોય, દરેક જણાની પ્રકૃતિ જુદી હોય. સંતોની પણ મહારાજ વખતથી આપણે જોઈએ તો દરેક સદગુરુઓના પ્રકૃતિ દરેક જણાએ પોતે સ્વીકારેલી હોય. કે એમ નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ પ્રધાન હોય, કે ગોપાળાનંદ સ્વામીની રીતિ જુદી હોય, મુક્તાનંદ સ્વામીનું અતિ વાત્સલ્યપણું હોય, નિત્યાનંદ સ્વામી અતિશય વિદ્વાન હોય, પણ બધાય મહારાજના અનાદિમુક્ત. બ્રહ્માનંદ સ્વામીનું અંગ અલગ હોય, અતિશય પોતે કુશળ. આમ દુનિયાની રીતે જોવા જઈએ તો આર્કિટેક્ટનું ક્યાં ભણવા ગયા હતા, પણ કેવા મંદિરો બનાવ્યા, અશ્વકળામાં, સંગીતમાં, કીર્તન કરવામાં કેવા અદ્ભુત જે પ્રતાપ હતો, એવા પ્રતાપી બ્રહ્માનંદ સ્વામી. એવા દરેક સદગુરુએ પોતપોતાની રીતિ હોય. એમ ઈશ્વર સ્વામી હોય, વૃંદાવન સ્વામી હોય, હરિનારાયણદાસ સ્વામી હોય, ગુણાતીતદાસ સ્વામી હોય, દરેક સદગુરુઓની પોતાની એક અલગ અલગ રીતિ હોય. એમ વૃંદાવન સ્વામીની જે હતી રીતિ એ પોતે વૃંદાવન સ્વામીને આપણે એમની જે વાતો છે એમાં કે જ્ઞાનાચાર્ય વૃંદાવન સ્વામી તે પોતે હંમેશા. અને પછી સ્વામી ગુરુની હાજરીમાં જ પોતે અમદાવાદ મંદિરની પછી મહાનતાઈ લીધી અને એમણે મહારાજ અને આચાર્ય મહારાજ શ્રી અને મોટા મોટા સંતો હરિભક્તોને મરજી સાચવી અને સૌને બહુ રાજી કર્યા. એટલે એ વખતે બધા એમનાથી પ્રસન્ન હતા. અને બીજી વખત એમને ધોળકા મંદિરના મહંત કરીને મોકલેલા. અને પોતે અતિશય ચારિત્રવાન, વ્યવહાર કુશળ સંત. અને એ વખતે જેતલપુરમાં ઈશ્વરચંદ્રદાસ સ્વામીનો સંબંધ એમને થયો
અને એમના દિવ્ય ગુણોથી બેઉને પરસ્પર અતિશય હેત થયું અને અતિ દુર્લભ બાપાશ્રીની અનાદિમુક્તરા જપજી બાપાશ્રીનો યોગ થયો. ઈશ્વર સ્વામીને તો યોગ નિર્ગુણદાસ સ્વામીના શિષ્ય હતા એટલે બાપાશ્રી નિર્ગુણદાસ સ્વામીને ત્યાં મળવા આવતા અને બાપાશ્રી પોતે નિર્ગુણદાસ સ્વામીને ગુરુ કહેતા એટલે એ રીતે સ્વામીનો તો યોગ પોતે નિર્ગુણદાસ સ્વામીનો ને બાપાશ્રીના લઈને ઈશ્વર સ્વામીને બાપાશ્રીનો યોગ પહેલેથી હતો, પણ ઈશ્વર સ્વામીને લઈને વૃંદાવન સ્વામીને પણ પછી આ લોકની દ્રષ્ટિએ એમ કહીએ તો બાપાશ્રીનો યોગ થયો કહેવાય. પોતે જ્યારે બાપાશ્રી જ્યારે સંઘ લઈને ધોળકા મંદિર પધાર્યા ત્યારે ધોળકામાં વૃંદાવનદાસજી સ્વામી એ વખતે મહંત હતા અને એ વખતે બધા મોટા મોટા સાધુ હોય, હરિભક્તો હોય, એ બધા બાપાશ્રી વાતો કરતા હોય ત્યારે વાતો સાંભળવા આવે ત્યારે વૃંદાવનદાસજી સ્વામી જેમ મુક્તાનંદ સ્વામીની આપણે વાત કરીએ છીએ, મુક્તાનંદ સ્વામી મહારાજની જોડે આવેલા અનાદિમુક્ત હતા, તો પણ આ દુનિયામાં એમને એમ કે જાણે મહારાજે સમાધિ પ્રકરણ કર્યું ત્યારે મહારાજને ટોક્યા, આ શું છે, એવી ઘણા બધી સંપ્રદાયમાં એવી વાતો આવે છે. તો સ્વામીએ પોતે પણ એમની વાતમાં લખ્યું છે એટલે એમ નહીં જાણવાનું કે મુક્તાનંદ સ્વામીને કંઈ ખબર નહોતી. એવી જ રીતે વૃંદાવન સ્વામીની પણ આપણે એમ જ કહી શકીએ, પોતે તો એવા મહારાજની મરજીથી આ પૃથ્વી પર આવેલા એવા સમર્થ મુક્ત હતા, પણ આ લોકની દ્રષ્ટિએ જેમ લીલા કહેવાય એમ લીલા કહી શકાય. તે પોતે આવ્યા હતા બાપાશ્રી ત્યારે ધોળકા પધાર્યા ત્યારે ધોળકા મંદિરમાં બાપાશ્રી પ્રત્યે હજારો લોકો હરિભક્તો મોટા ખેંચાય, એમની વાતો સાંભળવા બેસે ત્યારે ને ઘણા સંત હરિભક્તોને એમ સમજાઈ ગયું હતું કે આ શ્રીજી મહારાજના સંકલ્પથી બાપાશ્રી અનેક જીવોના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર દર્શન દે છે, એવું ઘણા બધા લોકોને એ વખતે મહિમા સમજાયું. એમ ઘણા બધા સમર્થ સંતો જે હતા એ બાપાશ્રીનો અત્યંત મહિમા જાણતા અને એમનો યોગ કરતા અને જે મહારાજના જે રહસ્ય અભિપ્રાય છે એ પોતે સમજતા. એટલે પછી વૃંદાવન સ્વામીને પણ બાપાશ્રી પ્રત્યે એ તો ને પછી જ્યારે બાપાશ્રી ત્યારે પધાર્યા હતા ત્યારે કીધું કે સ્વામી શું કરવા આવ્યા છો ને શું થાય છે કે આ સ્વામી એમ વાત આવે છે ને કે એમાં એવું કે જે કરવા આવ્યા છીએ એ તો થાય એમ લાગતું નથી. ત્યારે બાપાશ્રી કે બીજો જન્મ કરી દો ને એમ વાત છે. એટલે અને પછી બાપાશ્રીએ પોતા બાજુ ખેંચી લીધા એમ વાત છે, પણ આમ તો એક લીલાના ભાગ તરીકે આપણે જોઈએ. એ પછી બાપાશ્રી જોડે એમનું અતિશય જોડાણ થઈ ગયા પછી તો બાપાશ્રીના પૂર્ણ કૃપાનો લાભ મળતા સ્વામીશ્રીના જીવનમાં જાણે જીવનનો પલટો થઈ ગયો હોય એમ આપણે કહીએ છીએ કે અને બધા શાસ્ત્રોમાં આપણે લખેલું છે કે બાપાશ્રીના યોગ થયા પછી બાપાશ્રીએ પણ વાતોમાં ઉલ્લેખ છે કે ઈશ્વર સ્વામી હતા તે જેતલપુરની મહંતાઈ છોડી, ઘનશ્યામ જીવનદાસ સ્વામી હતા એ અમદાવાદની મહંતાઈ છોડી, વૃંદાવન સ્વામી હતા એમને ધોળકા મંદિરની મહંતાઈ છોડી અને પછી પોતે પાછી એ મહંતાઈ ક્યારેય ગ્રહણ કરી નહીં અને બાપાશ્રીનો સમાગમ કર્યો અને અનેક લોકોને મૂર્તિને સુખે સુખ્યા કર્યા. આ બધા સદગુરુઓએ એ સદગુરુના સંપર્કમાં જે કોઈ હરિભક્તો આવ્યા એ બધાને. અને વૃંદાવન સ્વામીની વાતોમાં પણ એ ઉલ્લેખ આવે છે કે એક વખત વળી પાછા આચાર્ય મહારાજે એમને એમ કીધું કે તમે એમ કે સ્વામી આ મંદિરની મહંતાઈ લો. ત્યારે સ્વામી કે એ વખતે એમ કે કુદરતી જેમ કે મને આંખમાં અતિશય આંસુ આવી ગયા અને એમ કહ્યું કે તમે તો મહારાજને ઠેકાણે છો, આચાર્ય મહારાજને એમ કીધું. એટલે પણ એમ કે મારી જરી તબિયત આમ નથી એટલે એમ કે અત્યારે તમે મને ન સોંપો તો એમાં હું રાજી. ત્યારે બીજા બધા જે હરિભક્તો જોડે બેઠા હતા તેમને એમ કીધું કે હા સ્વામીની વાત સાચી,
એટલે પછી એમ કે આચાર્ય મહારાજે મહંતાઈ ન સોંપી. એમ પોતે વ્યવહાર પ્રત્યે અતિશય અરુચિ બતાવતા અને જ્યારે પણ એ વાતો કરતા, વૃંદાવન સ્વામીની વાતો આપણે સાંભળીએ ત્યારે વાતો હોય, જેમ બાપા વાતો કરતા ત્યારે વાતોમાં મુખ્ય મૂર્તિનું મુખ્યપણું હોય, એમ સ્વામીની વાતો હોય ત્યારે હંમેશા મૂર્તિનું મુખ્યપણું હોય. એટલે એક પ્રસંગ છે કે એક વખત એક નાની સ્કૂલ હોય, સ્કૂલના એક હેડમાસ્ટર પ્રિન્સિપલ એ સ્વામીને મળવા ગયા અને સ્વામીને એમ કીધું કે તમે તો કાંઈ મૂર્તિની જ વાતો કરો છો, એમ કે બીજી કોઈ વાતો નથી કરતા. ત્યારે સ્વામી એમ કીધું કે તમારી સ્કૂલ હોય એમાં એકડિયા બગડિયાના વર્ગ હોય, ત્રીજા ચોથાના હોય, એમ કે એ વખતે એ જે સ્કૂલ હશે એમાં 7મા ધોરણનો એમ કે છેલ્લો વર્ગ હોય, તો એમ કે તમે પ્રિન્સિપાલ છો તો તમે કયા વર્ગમાં ભણાવો છો? તો પ્રિન્સિપાલ પોતે ગર્વથી કીધું કે હું તો એમ કે છેક ફાઇનલ યરમાં, એટલે 7મા ધોરણમાં, એટલે છેક છેલ્લી ચોપડીમાં જ ભણાવું, એકડિયા બગડિયામાં ન ભણાવું. એમ સ્વામીએ એમ કીધું કે અમે જે છે એ મૂર્તિની વાતો કરીએ છીએ એ તો છેક છેલ્લી વાતો છે. એટલે પણ સમજવાનું પાછું એમ પણ છે, અને સ્વામી પોતે પણ એમ કહેતા કે એકડિયા બગડિયાની જરૂર છે નથી એમ નહીં, એની પણ જરૂર છે. એના પર પાયો કરતાં કરતાં પણ છેલ્લી વાત પછી એકડિયા બગડિયામાં જ પડ્યા રહેવાનું નથી, એ મુખ્ય સમજવાનું. આપણે આગળ ધારો કે અત્યારની ભાષામાં વાતો કરીએ તો કેજી, પ્રી સ્કૂલ, પછી બધું ભણતો જાય, 1 2 3 4 એમ ભણતો હોય અને આગળ વધતો જાય, પછી સ્કૂલમાં આવે, પછી બીજ ગણિત ભણે, પછી આગળ ભણતો જાય, પીએચડી આવે. પણ પીએચડીમાં બી 1 2 3 4 તો એનું કોમ્બિનેશન તો આવે, એના શબ્દો આવે, એના ઇક્વેશનો આવે, પણ એ ઇક્વેશન માટેનું બેઝિક ક્યાંથી આવે? બેઝિક તો જ્યારે પ્રાથમિકમાં એ ભણ્યો ત્યારે આવ્યું ને. એટલે એ રિક્વાયર્ડ છે, પણ પછી એની એ ચોપડીમાં બેસી નથી રહેવાનું, એટલે આગળ વધતા જવાનું છે. એટલે સ્વામીની જે વાતો હોય એટલે એમ કે દરેકના શિક્ષક જુદા જુદા હોય, એકડિયા બગડિયાના શિક્ષક જુદા હોય, માધ્યમિકના જુદા, હાયર સેકન્ડરીના જુદા, કોલેજના જુદા, પીએચડીના જુદા, એમ છેલ્લી જે કક્ષા છે એના શિક્ષક અમે છીએ, એમ એનો અર્થ આપણે કહીએ. અને પોતે હંમેશા મૂર્તિની વાતો કરતા, બાપાશ્રી જેમ હંમેશા મૂર્તિ 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 કહેતા, એમ સ્વામી પણ હંમેશા મૂર્તિ મૂર્તિ મૂર્તિની વાતો કરતા. એમ કહેતા કે મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે, અનાદિમુક્ત રસબસ ભાવે મૂર્તિનું સુખ લીધા કરે છે. આપણા તો બહુ મોટા ભાગ્ય છે જે આવી પ્રાપ્તિ થઈ છે. મહારાજને પ્રગટ જાણ્યા વિના પ્રગટની પ્રાપ્તિ થતી નથી. ચૈતન્યને મૂર્તિરૂપ કરી મહારાજને સાથે રાખ્યો ત્યારે દેખાવ કોનો રહ્યો? આમ સ્વામી કહેતા. મૂર્તિરૂપ થઈને જોઈએ તો મહારાજ જ દેખાય, સૌને એવી જ પ્રાપ્તિ થઈ છે. આવી રીતે પોતે હંમેશા વાતો કરતા. અને સ્વામી અને ઈશ્વર સ્વામી એ બંને જણાની જોડ, અને છેક જીવનના છેલ્લા સમય સુધી એ બંને જણાની જોડ એમ કહીએ ને તો એમ ખોટું નહીં. ઈશ્વર સ્વામી સંવંત 1998માં અંતર્ધ્યાન થયા, અને દિવાળીને દિવસે. અને વૃંદાવન સ્વામી લગભગ 2 વર્ષ ને 1 મહિના પછી, એટલે સંવંત 2000ની સાલમાં કારતક મહિનાની અમાસને દિવસે ધામમાં ગયા. એટલે બંને સદગુરુઓ અમાસને દિવસે આ પૃથ્વી ઉપરથી અદ્રશ્ય થયા. એટલે આ પૃથ્વી ઉપરથી સ્વામી અદ્રશ્ય અમાસને દિવસે થયા, એટલે 2 સદગુરુઓ, એટલે ઘણા વર્ષો સુધી સરસપુર મંદિરમાં અમાસને દિવસે ત્યાં સભા થતી, અને એ દિનને સદગુરુ દિન કરીને અમાસને દિવસે ત્યાં આગળ બધા હંમેશા સભા થતી. અને એમને સદગુરુ વૃંદાવનદાસજી સ્વામી, ઈશ્વર સ્વામીને જોડે સમાગમમાં મોટા મોટા બધા જે હરિભક્તો હતા. એક વખત હિરજીભાઈ ચાવડા, જે બેચર ચાવડાના કુટુંબમાં
હિરજીભાઈ ચાવડા આપણે જીવનચરિત્ર ગ્રંથ જેમણે સૌ પ્રથમ વખત છપાવ્યો, તો હિરજીભાઈ ચાવડા એક વખત સ્વામીશ્રીના વૃંદાવન સ્વામીના દર્શને આવ્યા હતા. તો એમની વિલાયતમાં એટલે પરદેશમાં એ વખતે ધંધો કરતા અને ઘણા મોટા એ જમાના પ્રમાણે અતિશય પૈસાદાર, અને એમના જે વિદેશના એક ભાગીદાર પાર્ટનર એમને કે તમે એમ કે તમારા ગુરુને દર્શને જાઓ છો, હિરજીભાઈને કીધું કે તમે તમારા ગુરુને દર્શને જાઓ છો ત્યારે એમને અમારા નમસ્કાર કહેજો અને એમને પૂછજો કે સાધુ શબ્દનો ભાવાર્થ શું. એટલે હિરજીભાઈ જ્યારે સ્વામીના દર્શન કરવા અહીંયા આગળ ભારત આવ્યા ત્યારે સ્વામીને પૂછ્યું કે અમારા જે વિદેશમાં જે પાર્ટનર છે એમને એમ પૂછ્યું છે કે નમસ્કાર કીધા છે અને એમ પૂછ્યું છે કે સાધુ શબ્દનો ભાવાર્થ શું છે એ તમે એમ કે અમને પૂછજો. ત્યારે સ્વામીએ ખૂબ રાજી થઈને એમ કીધું, જે પોતાનો અને બીજાનો મોક્ષ કરે, જે પોતાનો અને બીજાનો મોક્ષ સાધે અથવા કરે એ સાધુ કહેવાય. એવો ટૂંકો છતાં સંપૂર્ણ જવાબ જ્યારે હિરજીભાઈને આપ્યો, અને હિરજીભાઈએ એ જવાબ જ્યારે એમના પાર્ટનરને કીધો, એમના જે વિદેશવાળા જે ભાગીદાર હતા એમને કીધો, ત્યારે એમને સદગુરુ પ્રત્યે અતિશય આદર થયો. અને એ જ પ્રમાણે એમના જે બીજા ભાગીદાર હતા તેમને પણ વાત કરી, એ પણ બધા એમ સ્વામીના રૂબરૂ દર્શને આવ્યા અને સ્વામીની પાસે પછી વર્તમાન ધરાવ્યા અને સ્વામીને અતિશય બધા જિજ્ઞાસુ પ્રશ્નો પૂછ્યા અને સ્વામીએ પોતે બધાના જવાબ દીધા. અને સ્વામીની રીતિ એવી હતી કે કોઈ બી જિજ્ઞાસુ વ્યક્તિ હોય અને સ્વામીને પ્રશ્ન પૂછે, એની જે કોઈ શંકા હોય એ સ્વામીની અનુભવ સિદ્ધ વાણીથી એની જે કોઈ શબ્દ, એની જે શંકાઓ હોય એ સ્વામી એકદમ સરળ શબ્દોમાં એને સમજાઈ જાય. અને પોતાની રીતિ એવી હતી કે કોઈ પણ જાતના વાદ વિવાદથી પર, કોઈ પણ એને સિમ્પલ, એને એમ ના થાય કે આ ખોટું છે, એમ એને કોઈ સામેવાળા માણસને એમ ન થાય. વાદ વિવાદથી પર, શાંત ગંભીર જ્ઞાનસભર એમની અમૃતવાણી અને પોતાની અંતર્વૃત્તિએ યુક્ત મુખાકૃતિ એ સૌના અંતરમાં એમને જોઈને જ શાંત થઈ જાય એવું સ્વામીનું અદ્ભુત વ્યક્તિત્વ હતું. પોતે જ્ઞાનવેતા, જ્ઞાનાચાર્ય, આદર્શ સંત અને સહિષ્ણુ મૂર્તિ એવા સંત. એટલે અતિશય એવું સ્વામીનું આ એક જે આ શબ્દો જે છે એ સ્વામીને માટે એકદમ એપ્રોપ્રિએટ છે. અને સ્વામીને જોડે જે કોઈ જોડાયા એ બધા જે મુમુક્ષ હોય એ સૌને મૂર્તિમાં જોડવાનો જ અતિશય આગ્રહ. એક વખત સ્વામી, એક પ્રસંગ છે કે સ્વામી એક ગામમાં કારિયાણા પધાર્યા હતા, ત્યારે જે બજાણા ગામના કરભારી ઠક્કર ખુશાલભાઈ, તે ગામમાં નવું મંદિર થયું હતું. તેમાં સિંહાસન માટે વાત કરવાની ઈચ્છાથી સ્વામીને મળવા આવ્યા. ત્યારે સદગુરુ એમની પાસે મંદિર કરવાની સેવા એમણે કરી હતી, તેથી પ્રસન્નતા બતાવીને એમને પૂછ્યું, જે ગામનું તો મંદિર કર્યું પણ તમારું મંદિર કર્યું છે? ત્યારે ખુશાલભાઈ કે બાપજી એ કંઈ સમજાયું નહીં, ગામનું મંદિર કર્યું, હવે તમારું મંદિર કર્યું છે એમ સ્વામીએ પૂછ્યું તે કે સમજાયું નહીં. ત્યારે સદગુરુ કે પોતાના આત્મામાં શ્રીજી મહારાજની મૂર્તિ દેખાય ત્યારે મંદિર પૂરું થયું કહેવાય. એટલે જ્યારે આત્મામાં મૂર્તિ રહે એટલે મહારાજનો સાક્ષાત્કાર થાય ત્યારે મંદિર પૂરું થયું કહેવાય. ત્યારે ખુશાલભાઈ કે તો આપ કૃપા કરો તો થાય. ત્યારે સદગુરુએ અતિ પ્રસન્ન થઈને કહ્યું કે જે મૂડીમાં, જે મંદિરમાં જે શ્રી ઘનશ્યામ મહારાજ વિરાજે છે તે મૂર્તિને અંતરમાં ધારો. તે ખુશાલભાઈ ધ્યાનમાં બેસી ગયા અને મૂર્તિ ધારી કે તરત એમના આત્મામાં એ દિવ્ય મૂર્તિના જળહળાટ દર્શન થયા. એ સમયથી પછી ખુશાલભાઈને જીવન પર્યંત એ મૂર્તિના એવા દર્શન થતા. એવું સદગુરુની કૃપાથી ખુશાલભાઈને, જે કારભારી હતા ઠક્કર ખુશાલભાઈ, એમને સ્વામીએ એવા દર્શન કર્યા. એવા સ્વામીનો અદ્ભુત પ્રતાપ એ સ્વામીનો હતો.
એ સદગુરુ વિશે બીજી વિશેષ વાતો હવે નેક્સ્ટ ચાલી સત્સંગમાં પણ કરીશું. સદગુરુના જે વાતો, વૃંદાવન સ્વામીની જે વાતો છે, સદગુરુએ તો કેટલી વાતો કરી હશે, ઈશ્વર સ્વામીએ કેટલી વાતો કરી હશે, હરિભક્તોને કેટલી વાતો કરી હશે. બધા હરિભક્તોએ એમ પણ ભાવ બતાવ્યો કે તમે જે આ વાતો બધી કરી છે એ પણ લખી લઈએ અને એમ કે એને પ્રસિદ્ધ કરીએ. ત્યારે બંને સદગુરુએ કીધું કે બાપાશ્રીની વાતોના 2 ભાગ જે છે એમાં બધી વાત આવી ગઈ, એમાં કંઈ બીજું હવે કંઈ કરવાની જરૂર નથી. તો પણ વૃંદાવન સ્વામીના જોડે, વૃંદાવન સ્વામીના શિષ્ય, એ વૃંદાવન સ્વામીની જે વાતો જે છે પ્રથમ છપાઈ છે, એ જે વાત છે એ એમના શિષ્ય સોમા ભગત અને પાછળથી એ સંત થયા હતા, એમણે પોતે સ્વામી પાસે જે વાતો સાંભળેલી એ વાતો જે સંગ્રહ કરી રાખી હતી, થોડી જ વાતો છે પણ એ વાતો પછી પ્રસિદ્ધ કરી અને એનું પુસ્તક થયું. એ જ્યારે કોઈ બી વાંચે ત્યારે જે ઉત્તમમાં ઉત્તમ જે વાત છે, જેમ આપણે એમ કહીએ ને કે પીએચડીની અથવા પોસ્ટ પીએચડી જે કંઈ કહો એ વાત એમાં આવી જાય. મહારાજનો જે અભિપ્રાય છે કેમ સમજવું એ એમાં આવી જાય. એટલે એ જે વાત છે એ થોડી જ વાતો છે પણ એ થોડી વાતો, અને એના વિશે આમાં આપણે ત્યાં ટેલી સત્સંગમાં ઘણી બધી વખત વૃંદાવન સ્વામીની વાતો ઉપર વાતો હંમેશા થતી હોય છે. તો આગળ સ્વામી વિશેના થોડા વધારે પ્રસંગો અને સ્વામી વિશેની વાતો હવે કરીશું. હવે મુનિ સ્વામીનું સમાપન વક્તવ્ય અને પછી ધૂન. અસ્તુ. જય સ્વામિનારાયણ. મહારાજ જે મારી કાકાના અનંત કોટી કલ્પ સુધી નવાકાશીમાં 84માં ભણે છે અને ભગવાનના સ્વરૂપના જે દર્શન કરનારા છે, ભગવાનની મૂર્તિનું ચિંતન કરનારા છે. કાળ, ક્રમ ને માયા એ બધા છૂટી હવે પામે છે. ભગવાનના પાસે થાય છે. મહારાજ અમારે તો કથા, વાર્તા, કીર્તન ને ભગવાનનો ધ્યાન, એમાંથી કોઈ કાળે તૃપ્તિ ન પામવું. કેમ કે આ જીવનો મુક્તિથી થાય છે. કારણ કે આ દુનિયામાં બધા કે છે માયા 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 કે છે. માયા એટલે શું? તો માયાનો સ્વરૂપ મહારાજને તો જોઈ લીધું છે. આજ ભગવાન વિના બીજે ઠેકાણે જે થાય છે એ જ માયા છે. જેને ભગવાન વિના બીજે ચીજ તૂટી ગયો એ માયાને તૂટી ગયો. ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ધ્યાન અને ભગવાનની મૂર્તિ ભગવાનના ભક્તોને કરવું છે. અને મારી પ્રાર્થના હિતના રાખવું છે. એ સુધી આ જીવનો મુક્ત થાય છે. ભગવાનનું ધ્યાન, ઉપાસના, પુસ્તકાનો ધર્મ પાળવો એ જ મારા મુક્તનું સાધન છે. માયા પીવાનું સાધન એ પણ છે. માયા સુધી પણ એમ કરવાથી જીવ મુક્ત થઈ જાય છે. બાકી આપણે ભગવાનના ભક્તને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. પણ એ વાત હજી જીવમાં જેમ તેમ સમજાતી નથી. જેને જેમ તેમ જીવમાં સમજાય તો એની પાસે માયા ના આવે છે. મહારાજનો મહિમા સમજવાનો, મહારાજના એવા ભક્ત સારું થવા સારું આપણે આ કથા, વાર્તા, કીર્તન, ધ્યાન કરીએ છીએ. એમ કથા કરતા
ત્યારે એવો મહારાજનો મહિમા સમજાય ત્યારે મહારાજના બીજેથી એ તૂટી જાય છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ